ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવેને 4-4 બંગડીવાળી ગાડી જે સોંગ છે એ કેસમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. પણ તેમ છતાં પણ એ 15 દિવસ સુધી આ ગીત નહીં ગાઈ શકે. શું છે આખો મામલો અને શું થયું હતું, ચલો વાત કરીએ એના વિશે. એટલે આ કેસ કિંજલ દવે જીતી ગયા છે અને કિંજલ દવેને 4-4 બંગડીવાળી ગાડી ગીત ગાવા રોકવા માટે રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો. અને જો એ કેસ વિશે વાત કરવામાં આવે તો જે કેસ કિંજલ દવે સિવિલ કોર્ટમાંથી જીત મેળવી છે, પરંતુ હજુ 15 દિવસ જાહેરમાં એ આ ગીત નહીં ગાઈ શકે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને જેમાં રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતે કરેલ કોપીરાઇટનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી અને તેથી કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલા કોપીરાઇટનો કેસનો ખર્ચ સાથે રદબાતલ કરી દીધો છે. અને ટૂંકમાં રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કિંજલ દવે વિરુદ્ધ કરવામાં આવેલો કેસ ખર્ચ સાથે કાઢી નાખવામાં આવ્યો છે. એટલે પોતે જ ગાયેલા 4-4 બંગડીવાળી ગાડી ગીત મામલે કિંજલ દવેને રાહત મળી છે, પરંતુ આ સોંગ હજી જાહેર કરાયેલા ચુકાદામાં 15 દિવસ સુધી અમલમાં નહીં આવે અને એટલા માટે કિંજલ દવે હજુ પણ 4-4 બંગડી ગીત છે એ ગાઈ શકશે નહીં. એટલે અગાઉ અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કિંજલ દવેને હુકમના અનાદર બદલ ₹1 લાખ નો દંડ ફટકાર્યો હતો. અને વાત કરવામાં આવે તો 2019માં રેડ રિબન એન્ટરટેનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, આરડીસી મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. અને આ દાવો કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. રેડ રિબનની સ્થાપના છે 2008માં થઈ હતી. કાર્તિક પટેલ કે જે મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વિડીયો બનાવનાર વ્યક્તિ છે, એનો દાવો હતો કે 4-4 બંગડીવાળી ગીત છે એ એને બનાવ્યો છે. હવે એક ગીત બનાવવામાં ખૂબ લાંબો સમય લાગે છે. નવેમ્બર 2015માં આ ગીત બન્યું હતું અને સપ્ટેમ્બર 2016માં એને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુટ્યુબ ઉપર રિલીઝ કર્યું અને કિંજલ દવેએ જ્યારે ગીતની કોપી કરી હતી એવું કહેવામાં આવ્યું હતું. હવે અરજદાર કેસ સાબિત કરવામાં કોર્ટમાં નિષ્ફળ ગયો છે. અરજદારે કોર્ટમાં ગીતમાં વિડીયો કોન્સેપ્ટ ચોરી કરાયોનો દાવો કર્યો હતો. જો કે કિંજલ દવેનું એવું કહેવું છે કે અરજદાર મેલ સિંગરમાં છે, જ્યારે તેના ગીતમાં એ પોતે જ ગીત ગાય છે. હવે અગાઉ વિજય સુવાળાએ પણ 4-4 બંગડીવાળી સોનાના છતરવાળી ગીત છે એ ગાઈ ચૂક્યા છે, જ્યારે કિંજલ દવે પણ કાર્તિક પટેલની ગીત પહેલા મારા વીરાની ગાડી ઓડિહો રાજ ગાયું છે. એટલે આ માટે કોર્ટમાં સીડી સહિતના સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે જ શબ્દો પણ નવા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી. પણ કિંજલ દવેના ગીતમાં મ્યુઝિક અને ટેમ્પો પણ અલગ છે. કોર્ટે નોંધ્યું હતું કે ગીતમાં અમુક શબ્દો જ સમાન છે. એટલા માટે કોર્ટે કિંજલ દવે તરફથી જે ચુકાદો આપતા 15 દિવસ સુધી ઓર્ડરને અમલીકરણ પર રોક લગાવી હતી, કારણ કે અરજદારે અપીલ કરવા માટે જે રજૂઆત કરી હતી, એટલે કે હજુ પણ 15 દિવસ સુધી કિંજલ દવે છે એ આ ગીત જાહેર મંચ ઉપરથી ગાઈ શકશે નહીં.